લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ વડોદરા દ્વારા મફત કાનૂની સહાય અને સલાહ કેમ્પ. વડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા સિમડિયા ગામ ખાતે મફત કાનૂની સહાય અને સલાહ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જિલ્લા જજ શ્રી ડી.વી. સાવલિયા, ડભોઈના પીઆઈ શ્રી એ.ટી. પટેલ, પોલીસ સ્ટાફ એડવોકેટ અશ્વિનભાઈ, ડભોઈ રેન્જ ફોરેસ્ટ વિભાગના અધિકારીશ્રીઓ, ગ્રામ પંચાયતના સરપંચો, સભ્યો તેમજ પીએલવી દીપક વસાવા, પીએલએ હિનાબેન ઠાકોર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પ દરમિયાન બંધારણ મુજબ દરેક નાગરિકોને સમાન ન્યાય અને કાનૂની તક મળે તે હેતુથી કાનૂની સેવા સત્તામંડળ અધિનિયમ 1987 અંગે માહિતી આપવામાં આવી હતી. આર્થિક રીતે નબળા સહિત પાત્ર વ્યક્તિઓને મફત કાનૂની સહાય, કયા પ્રકારના કેસોમાં સહાય મળી શકે છે, કાનૂની સહાય હેઠળ મળતી સેવાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત લોક અદાલત, મધ્યસ્થીકરણ, વાણિજ્ય અદાલતોમાં કેસ દાખલ કરતા પહેલાની મધ્યસ્થી પ્રક્રિયા તેમજ નાલસા દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. નાલસાની યોજનાઓ તથા કાનૂની સહાય માટે હેલ્પલાઇન નંબર 15100 પર સંપર્ક કરવા ગ્રામજનોને અપીલ કરવામાં આવી હતી. રિપોર્ટર આતિશસિંહ ઠાકોર, ડભોઈ. નમસ્કાર મિત્રો, મારું નામ દીપક વસાવા છે. ફ્રન્ટ ઓફિસ પીએલવી તરીકે ડભોઈ કોર્ટ ખાતે હું કાર્યરત છું અને આજ રોજ તારીખ 26/8/26ના રોજ ગામ સિમડિયા ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમની રૂપરેખા હતી લીગલ અવેરનેસ, જે આપણે માનનીય સાહેબ શ્રી ડી.વી. સાવલિયા સાહેબના અધ્યક્ષ સ્થાને DLSA અંતર્ગત, નાલસા અંતર્ગત, SLLSA અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આપણે ગ્રામજનોનો સહયોગ લીધો, ડભોઈ પોલીસ સ્ટાફનો સહયોગ લીધો, માનનીય એવા અશ્વિન સાહેબનો સહયોગ લીધો, ગ્રામજનોમાં ઉપસ્થિત એવા આપણા સરપંચ સાહેબનો સહયોગ લીધો તથા ગામના હોદ્દેદાર લોકોનો સહયોગ લીધો. આજના કાર્યક્રમની રૂપરેખા આપણી એવી હતી કે ગ્રામજનોને તેમના મુખ્ય અધિકારોથી જાગૃત કરવા, એમનામાં અવેરનેસ ફેલાવવી, કાનૂની અધિકારો વિશે જાગૃત કરવા, હ્યુમન રાઇટ્સ વિશે ચર્ચા કરવી, નજીકમાં આવેલું વઢવાણા તળાવ કે જ્યાં વાઇલ્ડ લાઈફ સ્પેસીસ છે એમાં જનભાગીદારી વધારવી અને એમની સુરક્ષા સુનિશ્ચિત કરવી તથા બાળકોના અધિકારો, સ્ત્રીઓના અધિકારો, વૃદ્ધોના અધિકારો, વૃદ્ધ પેન્શન યોજના, આવી બધી યોજનાઓના વિશે આપણે કાર્યક્રમનું ભવ્ય આયોજન કર્યું. તથા મુખ્ય કાર્યક્રમનો મુખ્ય આજનો આશય આપણો એ હતો કે આ જ ગામમાં આવેલી શાળા કે જે અત્યારે હાલ માધ્યમિક શાળા તરીકે ઓળખાય છે, જેના અંદર શિક્ષા અભિયાન 2026 અંતર્ગત જે નાલસાએ સ્કીમ બહાર પાડેલી છે તેને વધારે આપણે બહોળા પ્રમાણમાં આગળ લઈ જવા માટે પણ ખૂબ વિસ્તૃત પ્રમાણમાં ચર્ચા કરવામાં આવી. જેના ભાગરૂપે ગ્રામજનોએ આ બાબતે ખૂબ જ સહકાર આપ્યો તથા આપણે પીઆઈ શ્રી સાથે ચર્ચા કરીને ગામમાં ન્યુસન્સ ઘટે અને અસામાજિક તત્વો જે ગામમાં રાતના સમયે ગામમાં જે નુકસાન થાય છે એ ન કરે એના માટે પેટ્રોલિંગની સુવિધા પણ સુનિશ્ચિત કરાવી, જેથી કરીને પીઆઈ સાહેબે પણ આપણને ઘણો સારો એવો સહકાર આપ્યો. તથા આજના અતિથિ વિશેષ એવા ડી.વી. સાવલિયા સાહેબે જાગૃતિ સ્કીમ હેઠળ તથા નાલસા સ્કીમ હેઠળ તથા સંવાદ સ્કીમ હેઠળ ઘણી બધી યોજનાઓ વિશે જે નાલસા અંતર્ગત ચાલી રહી છે એના વિશે વિસ્તૃત ચર્ચા કરી અને ગામજનોએ એમાં ખૂબ જ બહોળો અને સારો એવો પ્રતિસાદ આપ્યો તથા પોતાના પ્રશ્નોને પણ વાચા આપી, જેથી કરીને આ કાર્યક્રમને ભવ્ય સફળતા મળી છે. જેના માટે આપ સૌનો હું ખૂબ ખૂબ આભારી છું. ધન્યવાદ.